મહિલાઓ માટે સરકારી સ્તરે ચાલતી યોજનાઓમાં વન સ્ટોપ સેન્ટર યોજના ખૂબ જ અસરકારક છે। આ યોજનાનો ઉદ્દેશ છે હિંસાનો સામનો કરતી મહિલાઓને તાત્કાલિક અને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનો છે, જેમાં ફક્ત કાયદાકીય નહીં પરંતુ તબીબી સહિત અન્ય સુવિધા પૂરી પાડવાનો છે। મહિલાઓને દરેક રીતે સશક્ત કરવા માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે અને આવી જ એક યોજના છે વન સ્ટોપ સેન્ટર સ્કીમ, એટલે કે સખી વન સ્ટોપ સેન્ટર પણ કહેવામાં આવે છે। ત્યારે આવો જાણીએ કે શું છે આ સ્કીમ અને તેનાથી મહિલાઓને શું ફાયદા થાય છે અને આ સખી વન સ્ટોપ સેન્ટર જ્યાં જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં કઈ કઈ મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે, કેવા પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેની વિગતવાર માહિતી જે નવસારીના જે સિવિલ હોસ્પિટલ પાસે જે આવેલું સખી વન સ્ટોપ સેન્ટર છે તેની સંચાલિકા છે તેમણે આપી છે। તો ચાલો જાણીએ કે સખી વન સ્ટોપ સેન્ટરમાં કયા પ્રકારની મહિલાઓને સુવિધા આપવામાં આવે છે। મારું નામ હર્ષિદા એન પટેલ છે। હું નવસારી જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટરની કેન્દ્ર સંચાલક છું। નવસારી જિલ્લામાં સખી વન સ્ટોપ સેન્ટર એ 2019થી કાર્યરત છે, વર્ષ પૂર્ણ થવાના છે। સખી વન સ્ટોપ સેન્ટર પર આવનાર મહિલાને એક જ છત નીચે 5 સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। પહેલું કે બેન સાથે જે બી સમસ્યા ઘટનાઓ થઈ હોય એનું પરામર્શ કરીને એનું કાઉન્સેલિંગ કરવામાં આવે છે। બીજા નંબર પર એને પોલીસની સહાય જોઈતી હોય તો એને પોલીસની સહાય પણ આપવામાં આવે છે। ત્રીજા નંબર પર બેનને જે પણ કાયદાકીય સહાય જોઈતી હોય તો મફત સેવા સત્તા કાનૂની મંડળ દ્વારા બેનને સરકારી વકીલ પણ અહીંથી જ ફાળવવામાં આવે છે। બેન સાથે જે સમયે જે ઘટના બની હોય એની તબીબી સારવાર માટે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા બેનને તબીબી સારવાર પણ તાત્કાલિક ધોરણે જ અહીંથી ઉપલબ્ધ કરાવવામાં આવે છે। પાંચમું કે મહિલા અહીં આવ્યા પછી એમને જે પણ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ હોય એ દરેક ચીજ વસ્તુઓ એમને સખી વન સ્ટોપ સેન્ટરના ભારત સરકારની ગાઈડલાઇન મુજબ અહીંથી જ પ્રોવાઈડ કરવામાં આવે છે। સખી વન સ્ટોપ સેન્ટર પર અત્યાર સુધીમાં 880થી વધારે કેસો છે, જેમાં સમાધાનની દ્રષ્ટિએ જોઈએ તો 770 જેટલા કેસોનું સમાધાન થયું છે અને 203 જેટલા કેસોનું અત્યારે હાલમાં વકીલ પાસે સરકારી જે વકીલ છે એમના દ્વારા એમને સહાય પૂરી પાડવામાં આવે છે। આમ સખી વન સ્ટોપ સેન્ટર એ ભારત સરકારનો પ્રોજેક્ટ છે અને આખા ભારતમાં જે કાર્યરત છે। આ સેન્ટર 24 કલાક માટે કાર્યરત છે। મહિલાને જ્યારે પણ એની મદદની જરૂર હોય ત્યારે કોઈ પણ સમયે વિના સંકોચે સખી વન સ્ટોપ સેન્ટર પર આવી શકે છે। સખી વન સ્ટોપ સેન્ટરનો ઓનલાઈન નંબર છે 026 37 29 45। સખી વન સ્ટોપ સેન્ટર પર આપણે જોઈએ તો સૌથી વધારે ઘરેલું હિંસાના કેસીસો છે, સાથે સાથે મિસિંગના પણ ઘણા પ્રકારના કેસો છે, કારણ કે આપણી નજીક રેલવે સ્ટેશન છે। પણ આમ જોઈએ તો તહેવારો પછી જે ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ નબળી થાય છે એના કારણે ઘણા કેસીસો વધે છે। લોકોને અમારા તરફથી અમે એવું કહેવા માંગીએ છીએ કે ભાઈ મહિલાને આપણે મદદ કરી શકાય। મહિલાના મદદ માટે એમ 100 નંબર પણ છે, 181 મહિલા અભયમ હેલ્પલાઇન નંબર પણ છે। પણ તમને એવું જણાય કે આ મહિલાને મારે મદદ કરવી છે તો તમે ઇમિજિએટલી સમયે એ નંબર પરથી તમે ડાયલ કરી શકો છો અને મહિલા પાસે તે સમયે રહેવાની કોઈ પણ વ્યવસ્થા ન હોય તો એવી મહિલા સખી વન સ્ટોપ સેન્ટર પર આવીને આશ્રય માટે રોકાઈ શકે છે। ત્યારે આ રીતે નવસારીની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી જે સખી વન સ્ટોપ સેન્ટર છે તે પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સારું એવી જે કામગીરી તમામ જે અંદર કામ કરતા કર્મચારીઓ છે તેઓ કરી રહ્યા છે। ત્યારે આ રીતના કોઈ મહિલા સામે હિંસાની ફરિયાદ વન સ્ટોપ સેન્ટર સુધી પહોંચે છે તરત જ તેને ઇમરજન્સી રેસ્ક્યુ સર્વિસ પૂરી પાડવામાં આવે છે। વન સ્ટોપ સેન્ટર 108 સેવા અને PCR સાથે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશનની મદદથી મહિલાઓને બચાવે છે અને મહિલાને તાત્કાલિક નજીકની હોસ્પિટલ અથવા જે શેલ્ટર હોમમાં લઈ જવામાં આવે છે।